અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા વૃદ્ધો તથા મહિલાઓને ટાર્ગેટ કરી તેમજ એટીએમ કાર્ડ ચેન્જ કરી એટીએમ વડે રૂપિયા કાઢી લેતા બે ઇસમોને ઉગના પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી 31 એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 5,000, એક મોપેડ, 2 મોબાઈલ ફોન મળી કુલ 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં ઉગના પોલીસની ટીમે બાતમીના આધારે ઉગના રોડ નંબર 6 બેંક ઓફ બરોડાના એટીએમ પાસેથી આરોપી અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ ઉંમર વર્ષ 21 અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્રભાઈ બહાદુર ઉંમર વર્ષ 21ને ઝડપી પાડ્યા। પોલીસે તેઓની પાસેથી અલગ અલગ બેંકના કુલ 31 એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 5,000, 2 મોબાઈલ ફોન તેમજ એક મોપેડ મળી કુલ 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ડિંડોલી તથા પાંડેસરા વિસ્તારમાં એટીએમની બહાર ઊભા રહીને અને વૃદ્ધો તેમજ મહિલા તથા એટીએમમાં રૂપિયા કાઢતા ન આવડે તેવા વ્યક્તિઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે આવતા હોય તેઓને ટાર્ગેટ કરતા હતા કે જેમાં એક ઇસમ એટીએમની બહાર ઊભો રહે અને એક ઇસમ એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા વ્યક્તિની પાછળ ઊભા રહી એટીએમ કઈ બેંકનું છે તે જાણી બહાર ઊભા રહેલા ઇસમ પાસેથી રૂપિયા પડાવવા માટે આવનારા વ્યક્તિ પાસે જે એટીએમ હોય તે મંગાવી રૂપિયા ઉપાડવા માટે આવનાર વ્યક્તિઓ સાથે વાતો કરી લાવો રૂપિયા કાઢી આપું તેવું જણાવી એટીએમનો પાસવર્ડ જાણી લઈ એટીએમ કાર્ડ બદલી નાખી ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા કાઢી લેતા હતા। તે રૂપિયામાંથી આરોપીઓએ એક મોબાઈલ મોપેડ પણ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓની પૂછપરછમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયા નવી નકોર મોપેડ અને મોંઘીદાટ મોબાઈલની ખરીદી કરતા હતા કે જે આરોપીઓ પાસેથી 2 મોંઘીદાટના મોબાઈલ અને એક મોપેડ પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।